શહેરમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી અને આગાહી અનુસાર આજે આણંદ શહેરમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ પડી રહ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। આ આણંદ શહેરમાં વરસાદ વરસતા સ્થાનિક લોકોમાં પણ આનંદ જોવા મળ્યો। આણંદ જિલ્લામાં ફરી એકવાર વરસાદની આ ધમાકેદાર બેટિંગ વરસાદે ધબધબાટી બોલાવી। વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારો પણ જળમગ્ન થયા હતા। રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો પણ નજરે પડ્યા। ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। આણંદ શહેરમાં વરસાદની આ તોફાની બેટિંગ કે જ્યાં વરસાદથી આ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ તેમજ જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે કે શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ પાણી ભરાતા હાલાકી ભોગવી રહ્યા છે। આવન જાવનમાં પણ મુશ્કેલી પડી રહી છે। આ વરસાદને લઈને અનરાધાર વરસાદ ખાબક્યો કે જેને લઈને સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી। તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આણંદ શહેરમાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો। મુશળધાર વરસાદ વરસ્યો છે જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લહેર વર્તાઈ। તો અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા સપન પટેલ જોડાઈ ચૂક્યા છે। જી સપન, હાલમાં આણંદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે, શું છે અપડેટ? ચોક્કસ કૃતિ જો વાત કરવામાં આવે તો આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેમજ જાહેર રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે। આણંદ, ઉમરેઠ, સારસા, ઓર સહિત વલાસણ અને ગાના, મેઘવા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આણંદ શહેરમાં વરસાદની તોફાની બેટિંગથી શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે। વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પણ પાણી દોડવા મજબૂર થયા હોવાની માહિતી સામે આવી રહી છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને પોલ ખુલી હોવાની પણ ક્યાંક ને ક્યાંક માહિતી સામે આવી રહી છે। વરસાદી પાણીના નિકાલના અભાવે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓના કારણે સ્થાનિકોએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રકારે આજે વહેલી સવારથી જ આણંદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારમાં જે આ પાણી ભરાયા છે તેને લઈને તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની સામે પણ અનેક સવાલ ઉઠ્યા।